કાવ્યા અને તેનો ફોન. કાવ્યાને તેનો ફોન ખૂબ ગમતો હતો. તે સવારથી સાંજ સુધી ફોનમાં કાર્ટૂન જોતી, ગેમ રમતી અને વિડીયો જોતી. ધીમે ધીમે કાવ્યા તેના મિત્રો સાથે રમવાનું ભૂલી ગઈ. જ્યારે તેના મિત્રો તેને રમવા બોલાવતા, ત્યારે તે કહેતી, "મારે નથી આવવું, મારે ફોન જોવો છે." એક દિવસ કાવ્યાની આંખોમાં દુખાવો થવા લાગ્યો. તેની આંખો લાલ થઈ ગઈ અને તેને માથાનો દુખાવો પણ થવા લાગ્યો. તેની દાદી, લીલા, તેની પાસે આવ્યા. તેમણે કાવ્યાને પૂછ્યું, "શું થયું બેટા? તું કેમ ઉદાસ છે?" કાવ્યાએ કહ્યું, "દાદી, મારી આંખોમાં દુખાવો થાય છે અને માથું પણ દુખે છે." લીલા દાદીએ હસીને કહ્યું, "આ ફોનનું જ પરિણામ છે બેટા." લીલા દાદી કાવ્યાને બગીચામાં લઈ ગયા. તેમણે કાવ્યાને સુંદર ફૂલો, પતંગિયા અને પક્ષીઓ બતાવ્યા. કાવ્યાએ જોયું કે બગીચામાં કેટલો આનંદ છે. તેણે ફોન વગર પણ રમવાની મજા માણી. લીલા દાદીએ કહ્યું, "ફોન સારો છે, પણ તેનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. દુનિયામાં ફોન સિવાય પણ ઘણી સુંદર વસ્તુઓ છે." કાવ્યાએ દાદીની વાત માની. તેણે ફોનનો ઉપયોગ ઓછો કરી દીધો અને બહાર રમવાનું શરૂ કર્યું. હવે કાવ્યાની આંખો સ્વસ્થ થઈ ગઈ અને તે પહેલા કરતાં પણ વધુ ખુશ રહેવા લાગી. તેણે શીખી લીધું કે જીવનમાં સંતુલન ખૂબ જ જરૂરી છે.